રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈના નિવાસસ્થાને પહોંચ્યું વીટીવી ન્યૂઝ। કનુ દેસાઈએ તમામ મતદારોને મતદાન કરવા માટે અપીલ કરી છે। ભાજપના ઉમેદવાર ધવલ પટેલની વલસાડ બેઠક પર ભવ્ય જીતનો તેમણે દાવો કર્યો। ગુજરાતની સાથે વલસાડ જિલ્લામાં પણ મતદાન યોજાઈ રહ્યું છે, ત્યારે આવો વાત કરીએ નાણામંત્રી કનુભાઈ દેસાઈ પાસેથી। સર, કેટલો આત્મવિશ્વાસ? ચોક્કસ રીતે ભારતીય જનતા પાર્ટી 2014 થી પ્રચંડ બહુમતીથી વલસાડ 26 લોકસભા જીતી આવી છે। આ વખતે પણ એટલી જ પ્રચંડ બહુમતી સાથે યુવા ઉમેદવાર અને શિક્ષિત ઉમેદવાર શ્રી ધવલ પટેલને જે સમર્થન સાંપડ્યું છે એ જોતા લાગે છે કે ફરીથી વલસાડ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો લોકસભામાં ભવ્ય વિજય થશે। લોકશાહીનો પર્વ એટલે એમાં મતદાન ખૂબ જરૂરી છે, શું અપીલ કરશો ગુજરાતની જનતાને? આજે ગુજરાતના અને ખાસ કરીને વલસાડના નાગરિકોએ નક્કી કર્યું છે કે સવારે મતદાન શરૂ થાય 7 વાગે સૌથી પહેલા મતદાન કરીને અને ખાસ કરીને નવ બહેનો સૌ પ્રથમવાર મતદાન કરવાની છે। મોટાભાગના મતદાન મથકોમાં નવ દુર્ગા એટલે કે નારી શક્તિએ મતદાન કરવાનો નિર્ણય કર્યો છે અને એના લીધે એક મતદાનનો સમગ્ર માહોલ બનશે। વલસાડમાં જે રીતે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને નાણામંત્રીએ તમામ લોકોને મતદાન કરવાની અપીલ કરી છે। માનવ ઠાકોર, વીટીવી ન્યૂઝ, વલસાડ।